નમસ્કાર. ચાલો આજે આપણે ગુજરાતના એક એવા જિલ્લાની સફર પર નીકળીએ જ્યાં હજારો વર્ષ જૂનો ઇતિહાસ, આધુનિક ઉદ્યોગો અને કુદરતી સૌંદર્ય બધું જ એક સાથે જોવા મળે છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ મહેસાણાની. આજે આપણે એની જ ઐતિહાસિક ધરતી પર ફરીશું અને એના છુપાયેલા ખજાનાઓને શોધીશું. તો સૌથી પહેલો સવાલ મનમાં જ આવે કે મહેસાણા જિલ્લાના મુખ્ય આકર્ષણો કયા છે? ત્યાં એવું તો શું ખાસ છે? શું એ મંદિરો છે, કોઈ મ્યુઝિયમ છે કે પછી કોઈ કુદરતી જગ્યાઓ? ચાલો આપણે સાથે મળીને આ સવાલનો જવાબ શોધીએ અને જોઈએ કે મહેસાણા આપણને કયા કયા અદ્ભુત અનુભવો કરાવી શકે છે. આપણી આ સફરનો પ્લાન કંઈક આ રીતે છે. સૌથી પહેલાં આપણે શ્રદ્ધા અને આસ્થાના કેન્દ્રો જોઈશું, પછી ઇતિહાસ અને સંસ્કૃતિની ઝલક લઈશું, ત્યારબાદ કુદરત અને મનોરંજનની મજા માણીશું અને સ્થાનિક બજારોનો અનુભવ પણ કરીશું. અને છેલ્લે આ બધું ભેગું કરીને એક સરસ મજાની ટ્રીપ કેવી રીતે પ્લાન કરવી એ પણ જાણીશું. તો ચાલો આપણી આ યાત્રાની શરૂઆત કરીએ મહેસાણાના આધ્યાત્મિક કેન્દ્રોથી, એટલે કે શ્રદ્ધા અને આસ્થાના કેન્દ્રોથી. આ એવી જગ્યાઓ છે જે માત્ર પથ્થરની ઇમારતો નથી, પણ લોકોની આસ્થા અને જિલ્લાની સાચી ઓળખનું કેન્દ્ર છે. અને જુઓ, મહેસાણાની આધ્યાત્મિક ઓળખની વાત નીકળે એટલે સૌથી પહેલું નામ કોનું આવે? મોઢેરાના ભવ્ય સૂર્ય મંદિરનું, ખરું ને? આ ખાલી એક મંદિર નથી, પણ પ્રાચીન ભારતીય સ્થાપત્ય અને ખગોળશાસ્ત્રનો જીવતો જાગતો પુરાવો છે. વિચાર તો કરો, એવું કહેવાય છે કે સૂર્યનું પહેલું કિરણ સીધું ગર્ભગૃહમાં પડતું હતું. એ સમયની એન્જિનિયરિંગ કેટલી અદ્ભુત હશે! પણ વાત ખાલી મોઢેરાના સૂર્ય મંદિર પર પૂરી નથી થતી. મહેસાણાની શ્રદ્ધાગાથા તો ઘણી લાંબી છે. અહીં શિવભક્તો માટે તરણતર મહાદેવનું પવિત્ર ધામ છે. પછી ભીમનાથ મહાદેવનું મંદિર છે, જે આપણને છેક પાંડવોના સમયના ઇતિહાસની યાદ અપાવે છે. અને હા, જો મનની શાંતિની શોધ હોય તો ખેરાલુનું સ્વામિનારાયણ મંદિર પણ છે, જે પોતાની દિવ્યતાથી દરેકનું સ્વાગત કરે છે. ચાલો હવે એ શ્રદ્ધાના ધામોથી આગળ વધીને મહેસાણાના ઇતિહાસ અને સંસ્કૃતિની દુનિયામાં ડોક્યું કરીએ. જોઈએ કે અહીંનો ઇતિહાસ કઈ વાર્તાઓ કહે છે અને એની સંસ્કૃતિ આજે પણ કેવી રીતે ધબકી રહી છે. મહેસાણાની સંસ્કૃતિની સૌથી મજાની વાત શું છે ખબર છે? અહીં ભૂતકાળ અને વર્તમાન એક સાથે શ્વાસ લે છે. જેમ કે એક તરફ છે કિરણબેન મ્યુઝિયમ, જે ઇતિહાસ અને સંસ્કૃતિનો ખજાનો છે. અહીં સદીઓ જૂની કલાકૃતિઓ અને વારસો સચવાયેલો છે. અને બીજી તરફ એ જ પ્રાચીન મોઢેરાનું સૂર્ય મંદિર દર વર્ષે જાન્યુઆરીમાં વર્લ્ડ ફેમસ નૃત્ય મહોત્સવથી જીવંત થઈ ઉઠે છે. એટલે જ કહેવાય છે કે અહીં ઇતિહાસ ખાલી જોવાની નહીં, પણ અનુભવવાની વસ્તુ છે. ઓકે, તો ઇતિહાસ અને ધર્મની વાતો પછી હવે થોડું ફ્રેશ થવાનો સમય છે. ચાલો હવે કુદરત અને મનોરંજન તરફ વળીએ. જોઈએ કે મહેસાણામાં શાંતિ, પ્રકૃતિ અને પરિવાર સાથે મજા માણવા માટે કઈ કઈ જગ્યાઓ છે. અને અહીંની ખૂબી એ છે કે અહીં દરેક માટે કંઈક ને કંઈક છે. માની લો કે પરિવાર સાથે મજા કરવી છે, તો એના માટે દૂધસાગર ડેરી પાર્ક બેસ્ટ છે. જો પક્ષીઓ ગમતા હોય તો શિયાળામાં થોડ તળાવની મુલાકાત તો બિલકુલ મિસ ના કરાય, કારણ કે ત્યાં હજારો વિદેશી પક્ષીઓ આવે છે. અને જો બસ થોડી શાંતિ અને કુદરતનો સાથ જોઈતો હોય તો દાંતીવાડા ડેમનો શાંત કિનારો તમારી જ રાહ જુએ છે. કોઈ પણ જગ્યાને સાચી રીતે સમજવી હોય તો એના સ્થાનિક જીવન અને બજારોમાં જવું જ પડે. તો ચાલો હવે આપણે મહેસાણાના ધબકતા હૃદય એટલે કે ત્યાંના માર્કેટ અને લોકલ અનુભવ તરફ જઈએ. સાચી વાત છે. કોઈ પણ શહેરને દિલથી જાણવું હોય ને તો એના બજારમાં ખોવાઈ જવું પડે. અને મહેસાણાનું શહેર માર્કેટ બસ આવું જ છે. અહીંની ગલીઓમાં ફરશો ને તો સ્થાનિક વાનગીઓની જે સુગંધ આવશે, લોકોનો જે કલરવ સંભળાશે, એમાં જ તમને સાચા મહેસાણાની જીવંતતાનો અહેસાસ થશે. સારું, તો અત્યાર સુધી આપણે મહેસાણાના ઘણા અદ્ભુત સ્થળો વિશે જાણી લીધું. પણ હવે સૌથી મોટો સવાલ એ છે કે આ બધા સ્થળોને આવરી લેતી એક પરફેક્ટ ટ્રીપ કેવી રીતે પ્લાન કરી શકાય. ચલો એ પણ જોઈ લઈએ. અને એના માટે અહીં કેટલાક મસ્ત ઓપ્શન્સ છે. જુઓ, તમારી પાસે ખાલી એક દિવસ હોય કે આખો વીકેન્ડ તમે તમારી રીતે પ્લાન કરી શકો છો. જેમ કે 1 દિવસનો પ્લાન, 2 દિવસનો પ્લાન, બાળકો સાથેનો ખાસ પ્રવાસ કે પછી ફક્ત ધાર્મિક સ્થળોની યાત્રા. જેવી જરૂરિયાત એવો પ્લાન. તો બસ આ હતી મહેસાણાની એક નાનકડી ઝલક. એક એવી જગ્યા જ્યાં ઇતિહાસ, આસ્થા અને પ્રકૃતિ એકબીજામાં ભળી જાય છે. હવે આ બધું જાણ્યા પછી એક જ સવાલ બાકી રહે છે. તમારી મહેસાણા યાત્રા ક્યાંથી શરૂ થશે? એ ભવ્ય સૂર્ય મંદિરથી, કોઈ પવિત્ર ધામથી,
કે પછી બજારની એ ધમધમતી ગલીઓમાંથી? હવે નિર્ણય તમારે લેવાનો છે.